બાળ દોસ્તો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહું છું. વાર્તા છે કીડી અને કબૂતર. એક દિવસ જંગલમાં કીડીબેન પાણી પી રહ્યા હતા. અરે કીડીબાઈ, બધું પાણી એક જ દિવસમાં પી જશો કે શું? અને ત્યાં જ આકાશમાંથી જોરદાર પવન ફૂંકાય છે અને કીડીબેનનું બેલેન્સ તો જોખમાઈ જાય છે. ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ કીડીબેન અંતે પાણીમાં પડી જાય છે. પાણીમાં પડતાની સાથે જ કીડીબેન તો તણાવા લાગે છે અને બીકના માર્યા બૂમો પાડે છે. બચાવ, બચાવ, પ્લીઝ કોઈ મારી મદદ કરો, મને બચાવો, મને કોઈ પાણીમાંથી બહાર કાઢો. બચાવ, 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 બચાવ. અને ત્યાં જ બાળ દોસ્તો, આકાશમાંથી આપણા કબૂતરભાઈ આવે છે અને કબૂતરભાઈ સાથે કીડીબેનને બચાવવા માટે એક પાંદડું પણ લેતા આવે છે. લે મિત્ર, જલ્દીથી આ પાંદડા ઉપર ચડી જા. અને આમ કબૂતરભાઈ કીડીનો જીવ બચાવે છે. આમ આ બનાવ પછી કબૂતર અને કીડી ખાસ મિત્રો બની જાય. કબૂતર દોસ્ત, ઓ કબૂતર દોસ્ત, થેન્ક યુ સો મચ. હું તમને પ્રોમિસ આપું છું કે દોસ્ત, મુશ્કેલીના સમયમાં હું તમને જરૂરથી મદદ કરીશ. ત્યાં જ એક દિવસ જંગલમાં લાંબી લાંબી મૂછો વાળો એક ખૂંખાર શિકારી આવે છે. તે આપણા કબૂતરભાઈને ઝાડની ડાળી પર બેઠેલું જોવે છે અને બોલે છે, લાગે છે આ મારો સારો શિકાર છે. આજે તો આનો શિકાર કરીને જ રહી. જેવો શિકારી કબૂતરભાઈને મારવા માટે પોતાનું તીર ખેંચે છે, ત્યાં જ કીડીબેનની નજર શિકારી પર પડે લાગે છે મારો રોયો મારા દોસ્તને મારવા જઈ રહ્યો છે. તને તો હું આજે મજા ચખાડીને જ રહીશ. ને તરત જ તે તેના જીવના જોખમે શિકારીના પગમાં જોરદાર ઝટકો ભરે છે ને શિકારી પોતાનું નિશાન ચૂકી જાય છે અને સાથે સાથે બૂમો પાડે છે, ઓ બાપા રે, ઓ બાપા રે, મારી નાખ્યો. બાળ દોસ્તો, આ વાર્તા પરથી તમે શું શીખ્યા?